નમસ્કાર મિત્રો, હું રઘુવીરસિંહ ચૌહાણ. વાગડા વિધાનસભા મત વિસ્તારમાંથી વેંગણી ગામ જ્યાં ગ્રામજનોનો વિરોધ નોંધાયો. શાના કારણે? પીવાના પાણીના કારણે. ત્યારબાદ આત્મવિલોપનની ચીમકી આપી. ત્યાર પછી પોલીસ પ્રશાસન દ્વારા ગ્રામજનોની અટકાયત કરવામાં આવી અને તેના બીજા દિવસે વાગડા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્યશ્રીએ વિડીયોના માધ્યમથી નિવેદન આપ્યું. પરંતુ આ સમસ્યા ફક્ત એક ગામ પૂરતી નથી. વાગડા વિધાનસભાના મત વિસ્તારમાં આવતા ભરભૂટ, સમની, મેઘામ, કલાદરા, વેંગણી, સુવા જે દરિયા કિનારાના ગામો, પીપલિયા, પન્યાદરા ને છેક ગંધાર સુધીને પીવાના પાણીની સમસ્યા છે. આ સમસ્યા અત્યારની નથી, ઘણા વર્ષોથી છે, પરંતુ તેનો કોઈ અત્યાર સુધીને ઉકેલ કરવામાં આવ્યો નથી. ને ધારાસભ્યશ્રી ઓફિસમાં બેઠા બેઠા વિડીયોના માધ્યમથી નિવેદન આપતા હોય. પરંતુ ધારાસભ્યશ્રીને કહેવા માંગુ છું કે જ્યારે વેંગણી ગામના ગ્રામજનોનો વિરોધ હતો ત્યારે પોલીસ પ્રશાસન પહેલા તમારે ત્યાં પહોંચવું જોઈતું હતું. ગ્રામજનોની વાત સાંભળવાની હતી અને આનું વહેલી તકે પાણીની સમસ્યાનું નિવારણ આવે તે અંગેના પગલાં લેવાના હતા. પરંતુ જે થયું તે. પરંતુ મેં સાથે બીજી વાત મૂકવા માંગુ છું કે દહેજમાં ઇન્ડસ્ટ્રીયલ હબ આવેલું છે. હવે કંપનીઓ એટલી વધી ગઈ છે, ઉદ્યોગો એટલા વધી ગયા છે કે ધીરે ધીરે ભરૂચ તરફ જમીન સંપાદન થઈને ઉદ્યોગો આવી રહ્યા છે. ત્યારે ઉદ્યોગપતિઓ જે કંપનીના માલિકો હોય ત્યારે કોઈ પણ કંપની સ્થાપિત થાય, પાવર અને પાણી એ કંપનીની મૂળભૂત જરૂરિયાત છે. તો જીઆઈડીસીનું પાણી તાત્કાલિકપણે એવા ઉદ્યોગોને, કંપનીઓને આપી દેવામાં આવે છે. જીઆઈડીસીના ટાંકા તો છે જ, પરંતુ કંપનીઓ, ઉદ્યોગોમાં પણ મોટા મોટા ટાંકા બનાવીને જીઆઈડીસીના પાણીને સ્ટોર કરવામાં આવે છે. ઉદ્યોગોને, કંપનીઓને આટલી વહેલી તકે આટલી સારી સુવિધા આપી દેવામાં આવે છે. વાગડાની નહીં પણ ગુજરાતની દરેક જનતા જાણતી હોય છે કે એડવાન્સમાં પણ કમિશન હોય, જે ફંડ હોય, પાર્ટી ફંડ હોય, એ રીતે કંપનીઓ એ લોકોને જમા કરાવી દેતા હોય. એટલે તાત્કાલિકપણે સરકાર મૂળભૂત જરૂરિયાતો કંપનીઓને ફાળવી આપે છે. પરંતુ 151 વાગડા મત વિસ્તારના ધારાસભ્યશ્રીને એટલું કહેવા માંગુ છું કે તમને ધારાસભ્ય તરીકે વિધાનસભામાં મોકલવામાં મોટામાં મોટો ફાળો વાગડા વિધાનસભા મત વિસ્તારની